હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પુલાવની રેસીપી। તેના માટે આપણે 1 ગ્લાસ ભરી અને બાસમતી ચોખા લીધા છે। ચોખાને આપણે મોટા વાસણમાં નાખી દઈએ। હવે તેમાં આપણે પાણી નાખવાનું છે। ચોખાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લઈએ। તમારી પાસે ટાઈમ હોય તો ચોખાને 5 મિનિટ સુધી તમે પલાળીને પણ રાખી શકો છો। ચોખાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે। હવે ચોખાને આપણે સાઈડ પર રાખી દઈએ। પુલાવ બનાવવા માટે આપણે શાકભાજી જોઈ લઈએ। તેના માટે આપણે એક ડુંગળીને લાંબી સાઈઝમાં સુધારીને લીધી છે। એક બટેટાને આપણે આ રીતે મોટા ટુકડામાં સુધારીને લીધું છે। થોડાક આપણે લીલા વટાણા લીધા છે। એક ટમેટાને આપણે નાના ટુકડામાં સુધારીને લીધું છે। શાકભાજી તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ લઈ શકો છો। પુલાવને બનાવવા માટે આપણે કુકર લીધું છે। હવે કુકરમાં આપણે 2 પાવડા ભરી અને તેલ નાખી દઈએ। તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ। અડધી ચમચી ભરી આપણે જીરું નાખી દઈએ। થોડીક આપણે હિંગ નાખી દઈએ। થોડાક આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈએ। બધી વસ્તુને આપણે થોડી વાર માટે સાતળી લેવાની છે। તમારે ગરમ મસાલા નાખવા હોય તો પણ તમે નાખી શકો, પણ અત્યારે ઉનાળો ચાલે છે એટલે મેં તેમાં ગરમ મસાલાનો યુઝ નથી કર્યો। બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે આદુ અને લસણની પેસ્ટ નાખી દઈએ। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈએ। ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લેવાની છે। ડુંગળી આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે બાકીના શાકભાજી પણ નાખી દઈએ। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। અડધી ચમચી આપણે હળદર નાખી દઈએ। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે બધા શાકભાજીને થોડી વાર માટે સાતળી લેવાના છે। બધા શાકભાજીને આપણે થોડી વાર માટે સાતળી લીધા છે અને શાકભાજી પણ આપણા સારી રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને મરચુંનો પાવડર નાખી દઈએ। તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો છો। થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। મસાલાને આપણે થોડી વાર માટે સાતળી લેશું। મસાલાને આપણે થોડી વાર માટે સાતળી લીધા છે। તમે જોઈ શકો છો કે તેની કિનારાથી તેલ પણ અલગ થઈ ગયું છે। હવે તેમાં આપણે ચોખાને નાખી દઈએ। પુલાવને તમારે કડાઈમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો, પણ આપણે તેને કુકરમાં બનાવશું તો કુકરમાં જાજો ટાઈમ નહીં લાગે। હવે આપણે ચોખાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। ઉનાળાની ગરમી હોય અને કોઈને રસોડામાં કલાક સુધી રહેવાનું પસંદ નથી, તો આ પુલાવ છે તે 10 મિનિટમાં બંને રેડી થઈ જાય છે અને જમવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો એકવાર ચોક્કસથી બનાવજો। ચોખાને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દીધા છે। વધારે પડતા આપણે ચોખાને નથી હલાવવાના, નકર ચોખા છે તે ભાંગી જશે। હવે તેમાં આપણે પાણી નાખી દઈએ। જે ગ્લાસ માપી આપણે ચોખા લીધા હતા તે જ ગ્લાસથી આપણે 1.5 ગ્લાસ ભરી તેમાં પાણી નાખવાનું છે। તમે કડાઈમાં બનાવતા હોય તો 1 ગ્લાસ ચોખાની સામે 2 ગ્લાસ પાણી લેવાનું, તો પુલાવ છે તે એકદમ પરફેક્ટ જ બનશે। તો આપણે તેમાં 1.5 ગ્લાસ ભરી અને પાણી નાખ્યું છે। હવે આપણે સારી રીતે ચોખાને મિક્સ કરી દઈએ। આ માપ છે તે એકદમ પરફેક્ટ છે। તમે કડાઈમાં પુલાવ બનાવતા હોય તો 1 ગ્લાસ ચોખા સામે તમારે 2 ગ્લાસ પાણી લેવાનું છે। આનાથી પુલાવ છે તે એકદમ પરફેક્ટ જ બનશે। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેમાં ઉપરથી આપણે લીંબુનો રસ નાખી દઈએ। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું। લીંબુનો રસ નાખવાથી પુલાવ છે તે એકદમ છૂટું છૂટું બનશે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ। કુકરમાં આપણે ફૂલ ગેસ ઉપર 1 સીટી કરવાની છે।
ફૂલ ગેસ ઉપર એક સીટી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને ધીમા ગેસ ઉપર પુલાવને આપણે 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે. પુલાવમાં આપણે ફૂલ ગેસ ઉપર એક સીટી કરી હતી. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દીધી હતી અને ધીમા ગેસ ઉપર આપણે પુલાવને 5 મિનિટ સુધી ચડવા દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. કુકરમાંથી બધું પ્રેશર નીકળી જાય પછી જ આપણે ઢાંકણને ખોલવાનું છે. કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે. હવે આપણે ઢાંકણને ખોલવાનું છે. તો પુલાવને તમે જોઈ શકો છો કે આપણું પુલાવ છે તે એકદમ પરફેક્ટ સડી ગયું છે. પુલાવને તમે જોઈ શકો છો કે પુલાવ આપણું એકદમ સૂટું સૂટું બન્યું છે. આ રીતે ચોખા લઈ તમે તેને શેક પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણું પુલાવ સારી રીતે સડી ગયું છે, બિલકુલ પણ કાચું નથી. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. પુલાવ આપણો તળિયે પણ બિલકુલ સેટ્યું નથી, તમે જોઈ શકો છો. આ રીતે તમે પુલાવ બનાવશો તો પુલાવ એકદમ પરફેક્ટ જ બનશે. હવે આપણે પુલાવને સર્વ કરી લેશું. પુલાવને આપણે એક થાળીમાં સર્વ કરશું. તો પુલાવને તમે જોઈ શકો છો કે આપણો પુલાવ છે તે એકદમ ખીલા ખીલા બન્યા છે અને બટેટાને પણ તમે જોઈ શકો છો કે આપણા બટેટા છે તે બિલકુલ પણ કાચા નથી, સારી રીતે સડી ગયા છે. આ રીતે પુલાવ બનાવશો તો પુલાવ એકદમ પરફેક્ટ જ બનશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં આ પુલાવ બની અને રેડી થઈ જાય છે. પુલાવને આપણે સર્વ કરવા માટે થાળીમાં કાઢી લીધું છે. પુલાવને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું આપણું પુલાવ બની અને રેડી થઈ ગયું છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.